या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। मंचस्थ समाजना तमाम श्रेष्ठीश्रीओ તેમજ આપણી પેઢી દર પેઢીથી જે વંશાવેલી આપણી છે એ સાચવી અને હંમેશા રાજપૂત સમાજનું ગૌરવ લઈ શકે તેવા માનવંતા સર્વ બારોટજીઓ તેમજ સેવક ધૂણિયા અને પરિવારને આમંત્રણને માન આપીને આવેલા તમામ વડીલો, ભાઈઓ, બહેનો અને દીકરીબાઓ, સૌપ્રથમ હું ક્યારની અહીંયા ગેટ્સનો નજર કર્યું મેં તો તેમાં કાકા શ્રી ગોપાલજી બાપુ અને ભાઈ શ્રી દીપસિંહજી બાપુના નામનું જે પ્રવેશ દ્વાર છે અને પ્રવીણસિંહભાઈ હું ક્યારને વિચાર કરતી હતી કે ગોપાલદીપ નામ એટલે કાકા બાપુ અને ભાઈશ્રી બંનેના નામનો સમન્વય સાથેનો જે આ ગોપાલદીપ દ્વાર નામ આપવામાં આવ્યું છે તે ખૂબ જ સરસ છે। તે વતી પ્રવીણસિંહભાઈને અને તેમના પરિવારને અહીંથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સાથે ચિરંજીવ કૃષ્ણપાલસિંહજીના 27મા જન્મદિવસે પણ એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે માતાજી તેમને ખૂબ જ દીર્ઘાયુ કરે અને પિતા જેમ સમાજ કાર્યની અંદર આટલા વર્ષોથી અગ્રેસર છે તેમ પિતાના પગલે કૃષ્ણપાલસિંહ પણ સમાજની સેવા કરતા રહે તેવી માતાજી પાસે પ્રાર્થના। સાથે હકુભાભાઈ તો કચ્છનો કોઈ પણ એવો કાર્યક્રમ ન હોય કે હકુભાભાઈની કચ્છમાં હાજરી ન હોય તો હું આજે હકુભાભાઈને હું સવાઈ કચ્છી તરીકે અહીંયાથી બિરદાવું છું અને તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કચ્છના દરેક કાર્યની અંદર હકુભાભાઈની હાજરી હોય છે। અને કચ્છ ને જામનગર તો આપણે ભાઈઓ જ છીએ, બધા એક જ છીએ ને આપ બધા જ જાણો છો કે સાંપ્રત સમયની અંદર સંગઠન હશે પછી કચ્છ જિલ્લાનો હોય કે જામનગર હોય એવું નહીં, માત્ર ગુજરાત પણ નહીં, તે રાજપૂત સમાજ સંગઠિત બની ને પૂરા ભારત વર્ષની અંદર રાજપૂત સમાજને અહીં માતાજી પાસે પ્રાર્થના કરીએ એક થાય નેક થાય। અને જેમ બાપુ આપણને કહી ગયા કે 5 દ્વારની જે શીખ અને સમજ આજે આપણને આપી છે, આપણે જન્મથી તો બધા રાજપૂત છીએ પણ ક્ષત્રિય થવા માટે જે કર્મ, જે આપણું લક્ષ્ય હોય, જે કર્મ હોય, જે ધર્મ છે આપણો એ નિભાવી શકીએ એવી તાકાત માતાજી આપ બધા જ ભાઈઓને અને બહેનોને આપે તેવી અહીંયાથી માતાજી પાસે અભ્યર્થના કરું છું। સાથે મને વિષય આપવામાં આવ્યો છે કે પારિવારિક જીવન અને દાંપત્ય જીવન। દાંપત્ય જીવનની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે બે પૈડા સરખા હોય તો જ પરિવાર ચાલે। અને હું માતાઓની સવિશેષ હાજરી છે તો હું ચોક્કસ એટલું કહીશ કે પહેલાંના સમયમાં પણ હકુભાભાઈ જ્યારે પણ રાજ પરિવારો હતા ત્યારે રાજ ઉપર કાંઈ સંકટ આવતું તો ત્યારે પણ જ્યારે યુદ્ધ લડવા આપણા રાજાઓ જતા તો ત્યારે પણ એ સમયમાં પણ રાણીઓ કે મહારાણીઓ પરિવારની સાથે રજવાડાઓ પણ ચલાવતી, કર્મ ધર્મ સમજીને ચલાવતી। તો આપણે એટલા બધા જે ક્ષત્રાણીય માતાઓ જે જોહર કર્યા છે, તમે એટલો વિચાર કરો કે હું ક્યારની જોઉં છું કે સાચી સંસ્કૃતિ હજી ગામડામાં સંચવાયેલી છે કે મારા બહેનો દીકરીઓ અત્યારે લાજ કાઢીને આવે છે ને જાય છે અહીંયાથી, હું ક્યારની જોઈ રહી છું। પણ જે આપણા ક્ષત્રાણીઓ માતાએ જોહર કર્યા છે તો તમને એવું નથી લાગતું હકુભાભાઈ ને આ બધા વડીલોને કહું છું કે હજી પણ જે માથે ઓઢીને બહેનો બેઠા છે તો આટલા વર્ષે પણ આપણા ક્ષત્રાણીય માતાની જોહરની જ્વાળાનું સત જે છે એ મને આ દેખાઈ રહ્યું છે। અને આપણે બધા જ માતાજીને પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી આ પૃથ્વી રહે ત્યાં સુધી રાજપૂત સમાજની પરંપરા અને જે માન મર્યાદાને મોભો છે એ કાયમમાં જાળવી રાખે। અને બધા જ બહેનો પાસે એવી અપેક્ષા રાખીશ કે આપણી બધાની જવાબદારી છે કે જે ઉજળા કુળ અંદર આપણે જે જન્મ લીધો છે એ કુળની જે રીત રિવાજ ને પરંપરા છે એ આપણું કર્મ ને આપણો ધર્મ સમજી ને જે અત્યાર સુધી આપણે પાલન કર્યું છે અને આવનારા સમયમાં પણ અને આપણે બધા જે ધર્મનું પાલન કરવાનું છે। સાથે દીકરીબાઓને પણ કહીશ કે ભલે આજે 21મી સદી છે પણ શિક્ષણ પણ અમે આપીએ છીએ। હું પણ એક કન્યા છાત્રાલય ચલાવું છું, જ્યારે ઓપનિંગ હતું ત્યારે હકુભાઈ સાક્ષી છે કે 531 ગામની અંદર મેં કચ્છ જિલ્લામાં પ્રવાસ કર્યો હતો અને
10 કરોડ રૂપિયા સમાજ પાસેથી ફંડ લીધું હતું. કારણ અને 2 કરોડ ને 51 લાખ આ બધા જ જાણો છો. અનિરુદ્ધસિંહ જાડેજા જીટીપી જે કચ્છના છે તે મેઇન ટાઇટલ દાતા હતા અને ખૂબ જ ભવ્ય 4 એકરની અંદર કચ્છની અંદર કન્યા છાત્રાલયનું નિર્માણ કર્યું છે અને સાથે 9 થી 12 સ્કૂલ પણ એ પણ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલ પણ ચાલુ કરી દીધી છે. તો અમે પણ કન્યા છાત્રાલયને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી છેલ્લા 18 વર્ષથી નિભાવું છું. દીકરી બાઓ આગળ દર 8 દિવસે એકવાર અમે જઈએ છીએ અને દીકરી બાઓની પાસે 1 કલાક બેસીને એક જ વસ્તુ કહીએ છીએ કે રાજપૂતની દીકરી સવારે ઉઠી અને પહેલા કુળદેવીનું નામ ભલે પછી લે પણ 3 વાર એમ કે હું રાજપૂતાણી છું, હું રાજપૂતાણી છું, હું રાજપૂતાણી છું, ક્યારે પણ એ દીકરીને નબળો વિચાર પણ નહીં આવે. આટલી તાકાત રાજપૂત અને શાસ્ત્રત્વમાં છે. તો એ શાસ્ત્રત્વ ટકાવી રાખવું માતાઓની પહેલી ફરજ છે. મેં કીધું ને એમ કે 2 પૈડા હોય સરખા તો જ આપણે સંસાર રૂપી રથ ચલાવી શકીએ. પણ સવિશેષ જવાબદારી હું માતાઓ પાસે 70% હું અપેક્ષા રાખીશ. અને આપણે માતાઓને દીકરી બાઓને કહી છીએ કે રામાયણમાં આપણે એક પ્રસંગ યાદ આવે છે કે માં ભગવતી સીતાજીએ પણ આપણને એક બહુ સરસ સમાજને એક આવનારી પેઢીને એક સુંદર અંદર સમજ આપી છે કે લક્ષ્મણ રેખા. માં ભગવતી કહે છે કે હું ભગવતી છું છતાં પણ મેં લક્ષ્મણ રેખા ઓળંગી તો ધ્વનિ વિનાશ થયો છે. તો હું રાજપૂત સમાજના બહેનોને કહીશ કે આપણી પાસે પણ એક લક્ષ્મણ રેખા છે જે હંમેશા એક લક્ષ્મણ રેખા સાથે આપણે પરિવારની અંદર, આપણા કુટુંબની અંદર અને આપણા સમાજની અંદર આપણે લક્ષ્મણ રેખા સાથે રહીશું તો ક્યારે પણ આપણે કોઈ પણ એવું અવિચારી પગલું નહીં ભરી શકીએ. સાથે દીકરી બાઓને કહું છું કે કોઈ દીકરી ભણે ગમે એટલું પણ પરિવાર ચલાવવા માટે દીકરી બા માટે રોટલી તો ગોળ જ થવી જોઈએ. રોટલીનો મતલબ એટલે કહું છું કે કામ, ધર્મ અને દરેક સંબંધોને એક જ ગોળ દિશાની અંદર એક પરિવારના તાંતડે બાંધી અને જે દીકરી બા ઘર ચલાવશે શિક્ષણની સાથે સંસ્કૃતિ અને જે સંસ્કાર છે આપણા પાયારૂપીના એ સાથેનું જીવન ઘડતર આપણે દીકરી બાઓને જ આપશું. એવી રીતે માતાને પણ કહું છું કે જે રીતે દીકરીને આપણે કેળવણી કરી છે એ જ રીતે આ સમયની માંગ છે કે દીકરાઓને પણ એટલી જ કેળવણી આપીએ. કારણ કે અત્યારે આપણે દીકરીઓ બધા જ ભણેલા જોઈએ છે. દીકરીઓ વહુ બધા એમ જ કહે છે કે મને દીકરા માટે વહુ તો ડિગ્રી વાળા જોઈ છે. આપણે બધા વિચારો છો ને, જે પણ માતાઓ છો એ વિચારો છો ને દીકરા માટે, તો આપણે બહેનોને એક માહોલ પણ એવો તૈયાર કરવો પડશે કે જો ડિગ્રી વાળા દીકરીઓ લેશે ને તો આ સાંપ્રત સમયના પ્રમાણે એવો ઘરનો માહોલ પણ એવો લેવો પડશે કે જે પણ અત્યારે બનાવ બને છે ને જે પણ વિચારોના મતભેદ સમાજમાં વધારે ઉપસી આવ્યા છે એ મતભેદને આપણે ક્યાંક ને ક્યાંક ઓછા કરી શકશું અને એક આપણા સમય પ્રમાણે જે સોચ છે એને વિચારી અને આગળ વધશું તો ચોક્કસ આવા થોડા પણ જે 5% કિસ્સાઓ બને છે એ પણ આપણે અહીંથી ઓછા કરી શકશું. સાથે આજનો જે આ કાર્યક્રમ છે એ ખૂબ જ સુંદર છે અને પ્રવીણસિંહભાઈ મને ખબર છે કે જ્યારે આપણે આપણા સ્વજનને ગુમાવીએ છીએ ને ત્યારે કેટલી તકલીફ થાય છે અને પરિવારમાંથી એક વ્યક્તિ ગયા પછીની જિંદગી કેવી રીતે જીવાય છે. હું પ્રવીણસિંહભાઈને કહીશ કે અત્રે આપ બધાની વચ્ચે હું હંસા બાબાને ચોક્કસ યાદ કરું છું, તેમને આ બધા વતી અહીંયાથી શ્રદ્ધાસુમન કરું છું અને જેનો જે આજે આપણા વચ્ચે નથી, પરિવાર વચ્ચે નથી પણ જે જીવ શિવમય થયો છે, શિવ મહાદેવને અને આજે પુરુષોત્તમ મહિનો ચાલુ છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેના ચરણોમાં એને સ્થાન આપે, મોક્ષ આપે અને હંસાબાના અને સર્વ પિતૃઓના આશીર્વાદ જે આજે આપણે ગોપાલજી દ્વાર જોઈ રહ્યા છીએ તમામ પરિવારના પિતૃઓના આશીર્વાદ પરિવાર ઉપર બન્યા રહે તેવી અભ્યર્થના સાથે આપ સૌએ અહીં બોલાવી સન્માન કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી.